તો અભ્યાસક્રમના મુખ્ય મુદ્દામાં આપણે આજે વાત કરશું પાછા ત્યારે ભારતનો સાંસ્કૃતિક વારસો. વારસાનો પહેલો પ્રકાર આપણે જોયો જેમાં પ્રાકૃતિક વારસા વિશે આપણે વાત કરી. પ્રાકૃતિક વારસામાં નદીઓ, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન અને વન્ય જીવન વિશે વાત કરી. તો ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એને વાત હવે કરીશું. ભારતે જગતની વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ફરીવાર હું રિપીટ કરું છું. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કલા, કૌશલ્ય, આવડત, સૂઝબૂઝ દ્વારા જે કંઈ સર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, મૂળ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબતની નોંધ લેવી જોઈએ કે ભારતની અંદર વિદેશી પ્રજા આવી એનો મુખ્ય ઉદ્દેશ આવવાનો હતો કે ભારતમાં આવી ભારતમાં વ્યાપાર અને પોતાના દેશમાં ભારતમાંથી પુષ્કળ ધન લઈ જવા. પણ એ લોકો અહીંયા આવી અને ભારતમાં જ સ્થાયી થયા. અહીંયા વિવિધ લોકો આવેલા હતા એ વિવિધ લોકો વિશે વાત કરી છે. એમાં આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, મૂળ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો અને છેલ્લે આવેલી ફ્રેન્ચ પ્રજા. આમ વિવિધ જાતિની પ્રજા ભારતમાં આવી અને આ પ્રજા ભારતમાં આવ્યા બાદ ભારતમાં જ ભળી ગઈ. એટલે કે એમના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બની છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ જન્મે છે. શા માટે? કારણ કે 5000 વર્ષ પુરાણી જે મૂર્તિઓ મળી છે એમાં માનવ શિલ્પ અને પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈ ને આપણને સ્વાભાવિક આપણા વારસા પ્રત્યે ગૌરવ જન્મે છે. અને આ ઉપરાંત અન્ય મૂર્તિઓ પણ મળેલી છે. આ મૂર્તિનો ક્રમ જોઈએ તો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછી કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિર, શિલાલેખ, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો,
કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. અહીંયા આપણે જોઈએ તો આપણા સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આપણા સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો આવે છે, મહેલો આવે છે, મસ્જિદો આવે છે, ગુંબજો આવે છે, મકબરો આવે છે, અને અન્ય શિલ્પકામોનો સમાવેશ કરી શકાય. હવે ભારત એક ધાર્મિક દેશ ગણવામાં આવે છે. ભારતની અંદર ધર્મની સંસ્કૃતિમાં સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ભારતમાં કોઈ એક ધર્મને વરેલો દેશ એ બિનસાંપ્રદાયિક છે. એટલે ભારતની અંદર મંદિરો છે, મસ્જિદો પણ છે, ચર્ચો પણ છે. આમ વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધર્મ પાળતી પ્રજાએ પોતાની સંસ્કૃતિને અનુરૂપ અહીંયા આદાન પ્રદાન કરેલું છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો ભારતમાં થઈ છે. તો હું માત્ર અહીંયા જે શોધો થઈ છે એના નામ લખું છું કે જે ભારતના સાંસ્કૃતિક વારસામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને ભારત દેશે વિશ્વ સમક્ષ કઈ શોધો મૂકેલી છે એની આપણે અહીંયા એક યાદી કરીએ.
વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ થાય છે કે ભારતીય આ જે અહીંયા દર્શાવેલ છે એ સાંસ્કૃતિક વારસાના સ્થળોના નામ છે. જે આ સાઈડ દર્શાવેલ છે ભારતની શોધો છે. આ ઉપરાંત અન્ય પણ બીજી શોધો છે જેમાં ભારતની શોધમાં પહેલા ભાષા એટલે આપણા બંધારણે 22 ભાષાઓને માન્ય ભાષાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે ભાષામાં પણ ભારતની શોધ રહેલી છે. અંકો એટલે કે એમ કહી શકાય કે શૂન્યની શોધ ભારતમાં. ભારતે વિશ્વને શૂન્ય આપેલું છે. ગણિત તો ગણિતની અંદર આપણે જાણીએ છીએ કે આપણા જે ગણિતની અંદર ગણિત શાસ્ત્રી છે શકુંતલા દેવી છે, પછી વરાહમિહિર છે. એ બધા ગણિત શાસ્ત્રીઓને આપણે કેમ ભૂલી શકીએ? તો આ ગણિતની વાત નીકળી છે તો ગણિતની અંદર ખાસ શકુંતલા દેવીનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને આ ઉપરાંત જે ઉલ્લેખ થાય છે કે ગણિત ભારતે શૂન્યની શોધ વિશ્વને કરીને આપી. ભારતે બહુ મહત્વની શોધ કરી ગણાય, કારણ કે શૂન્ય વિશે વિશ્વ અજાણ હતું. એટલે ભારતે શૂન્યની શોધ કરીને આપી. આર્યભટ્ટ 22 સપ્તમાંશ 22 સપ્તમાંશની શોધ પણ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી છે. લિપિની શોધ પણ ભારતમાં થઈ છે. પંચાંગ ભારતીય વિદ્યાર્થી મિત્રો પંચાંગનું ભારતમાં અનેરું મહત્વ રહેલું છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જ્યારે કરવામાં આવે ત્યારે પહેલા મુહૂર્ત કઢાવવામાં આવે છે અને મુહૂર્ત આ પંચાંગ દ્વારા કાઢવામાં આવે છે. કારણ કે કયા સમયે કઈ તિથિ ચાલે છે, કઈ તિથિ પ્રમાણે કયું કાર્ય યોગ્ય છે અયોગ્ય છે એનું પણ આ જ્ઞાન પંચાંગ દ્વારા ગણતરી દેવામાં આવે છે. ખગોળશાસ્ત્ર વિશે પણ ભારતમાં ઘણું બધું સંશોધન કરવામાં આવ્યું છે. ત્યારબાદ લોખંડ જે ધાતુ ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, લોખંડની શોધ પણ ભારતમાં કરવામાં આવી હતી. અને સાહિત્યની તો શું મારે તમને વાત કરવી. સાહિત્યમાં ભારતનું પ્રદાન એટલું બધું છે કે વિશ્વના અન્ય કોઈ દેશોએ આટલું બધું સાહિત્ય આપેલું નથી. ભારતના સાહિત્યનો વૈવિધ્યપૂર્ણ વારસો ભારતે વિશ્વ સમક્ષ મૂકેલો છે. ધર્મની વાત હમણાં મેં તમારી સમક્ષ મૂકી કે ભારત એ ધાર્મિક દેશ છે, પણ એવો દેશ નથી કે કોઈ એક ધર્મને વરેલો છે. ભારતમાં વિવિધ ધર્મો પાળતી પ્રજા રહી છે અને ભારતે ધર્મની બાબતમાં બિન સાંપ્રદાયિકતા દર્શાવી છે. એટલે કે દરેક વ્યક્તિ જે ભારતમાં રહે છે તે પોતાને ગમતો ધર્મ પાળી શકે છે. યુદ્ધ શાસ્ત્ર આપણે જોઈએ છીએ કે આપણા ભારતના બે મહાન યુદ્ધો, ખાસ કરીને એમાં મહાભારતનું યુદ્ધ, તો એ યુદ્ધ શાસ્ત્ર વિશે પણ ભારતની અંદર સંશોધન થયેલા છે. રથ અને રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર, આ ઉપરાંત અન્ય શાસ્ત્રો પણ છે જેમ કે વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર એ શું છે? તો વાસ્તુશાસ્ત્ર એટલે મિત્રો આપણે જ્યારે કોઈ પણ ઘર લઈએ છીએ, ઘર બનાવીએ છીએ તો કઈ દિશામાં આપણું બેઠક ખંડ, કઈ દિશામાં આપણું પૂજા કરવા માટેનું મંદિર, કઈ દિશામાં આપણો શયન ખંડ, આ તમામ દિશાઓની માહિતી એ આપણે વાસ્તુશાસ્ત્રમાંથી મળે છે. આમ કહી શકાય કે ભારતે વિશ્વ સમક્ષ એક નહીં પણ અનેક શોધો કરી અને વિશ્વને એક અમૂલ્ય વારસો પ્રદાન કરેલો છે, જેની વિશ્વએ નોંધ પણ લીધેલી છે. તો અત્યારે આપણે જે મુદ્દા વિશે વાત કરી તે મુદ્દા ભારતના સાંસ્કૃતિક વારસાના મુખ્ય મુદ્દાઓ, જેમાં મંદિરો, મહેલો, મસ્જિદો, ગુંબજો, મકબરા અને અન્ય શિલ્પો, સ્થાપત્યોત્તર શિલ્પકામો, પછી સાબરમતી આશ્રમ, દાંડી અને બારડોલી. ભારતની શોધો, તો ભારતની આ શોધો છે ભાષાથી શરૂ કરી વનસ્પતિ શાસ્ત્ર સુધીની શોધો. આ ઉપરાંત અન્ય શોધો વિશે આપણે વાત કરીશું. તો અત્યારે આપણે આટલું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાંસ્કૃતિક વારસો જોયો,
સાંસ્કૃતિક વારસાની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો જોયો. હવે આપણે જોશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતમાં એવા ઘણા બધા સ્થળો છે કે જ્યાંથી આપણને આપણા પૂર્વજોના વારસા સ્વરૂપે અમુક અવશેષો મળેલા છે. જ્યાં એવું માનવામાં આવે છે કે આજથી 5000 વર્ષ પહેલા પણ ત્યાં એક સંસ્કૃતિ જીવિત હતી. તો એવા કયા કયા સ્થળ છે? જો પહેલો જે અમદાવાદ પાસે આવેલું છે અને ધોળકા તાલુકામાં રંગપુર છે, ધોળાવીરા કચ્છમાં આવેલું છે, રોજડી. આ સ્થળ એવા છે કે જ્યાંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો આપણને જોવા મળેલા છે અને એક પુરાતન શાખા તરીકે એનો અભ્યાસ પણ કરવામાં આવેલો છે. અને આ બધા જે સ્થળો છે એ તમામ સ્થળોનો આપણા વૈશ્વિક વારસામાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ ગુજરાતના સ્થળો છે. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી વગેરેનો સમાવેશ થાય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝુલતા મિનાર, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અભિયાન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. તો કયા કયા સ્થળો છે જે સાંસ્કૃતિક વારસામાં ગણવામાં આવે છે? એમાં ખાસ કરીને ગુજરાત. તો એમાં જોઈએ આપણે આ બાજુ કે વડનગર કીર્તિ તોરણ, જૂનાગઢ, સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરા સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, ચાંપાનેર ત્યાં દરવાજો, વિરમગામ, મુનસર તળાવ, અમદાવાદ, જામા મસ્જિદ, હઠીસિંહના દહેરા, વડોદરા રાજમહેલ, નવસારી, તો પારસી અભિયારી, આટલા અને આના કરતા પણ વધારે જે સ્થળો છે જે ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતમાં જોવા મળે છે. તો વડનગરની અંદર જે છે એ કીર્તિ તોરણ આવેલું છે, જૂનાગઢની અંદર સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે, મોઢેરાનું સૂર્ય મંદિર, વિદ્યાર્થી મિત્રો તમે મોઢેરાના સૂર્ય મંદિર વિશે જાણ્યું છે. ભીમદેવ સોલંકી જેણે મોઢેરાની અંદર સૂર્ય મંદિર બનાવ્યું. આ સૂર્ય મંદિરની વિશેષતા એ હતી કે આ સૂર્ય મંદિરમાં જે બરાબર ગર્ભગૃહ છે એ ગર્ભગૃહની અંદર
સૂર્યનું જે સૂર્યોદય થાય એનું પહેલું કિરણ પડતા એ શિવલિંગ ઉપર પડતા આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળ્યું. એ આ મોઢેરાનું સૂર્ય મંદિર જે ભીમદેવ મેળાના સમયમાં બનાવવામાં આવેલું હતું. ચાંપાનેરનો દરવાજો જે છે એ મહત્વ ધરાવે છે સાંસ્કૃતિક વારસા તરીકે. વિરમગામનું મુનસર તળાવ એ પણ સાંસ્કૃતિક વારસા તરીકે મહત્વ ધરાવે છે. અમદાવાદ શહેરની અંદર જોઈએ તો જામા મસ્જિદ છે, હરજીસિંહના દેરા છે, સીધી સૈયદની જાળી છે. આ ઉપરાંત અન્ય જે છે એ પણ સાંસ્કૃતિક વારસા તરીકે મહત્વ ધરાવે છે. જેમાં વડોદરાની અંદર આવેલો રાજમહેલ, નવસારીની અંદર પારસી અગિયારી. આ તમામ સ્થળો એવા છે કે જે સાંસ્કૃતિક વારસા તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે. આગળ આપણે જોઈએ ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશનું મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી, મહેસાણા જિલ્લો, મહાકાળી માતાજી, પાવાગઢ એટલે કે પંચમહાલ જિલ્લો, મીરા દાદા, ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા એટલે ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર એટલે ખેડા જિલ્લો અને શામળાજી એટલે અરવલ્લી જિલ્લો વગેરે તીર્થો સ્થાન ગણાવી શકાય. આજે આપણે બધા જોયા એ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો છે. ધાર્મિક સ્થાન મહત્વ ધરાવતા સ્થાનોની અંદર આપણે વાત કરી કે સોમનાથનું મંદિર છે, રણછોડરાયનું મંદિર છે, દ્વારકાધીશનું મંદિર છે, બહુચરાજીનું મંદિર છે, મીરા દાતારની દરગાહ છે વગેરે વગેરે. આ બધી જ વસ્તુ જે છે એ સાંસ્કૃતિકની સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે અને આ બધા જ સ્થળો જે છે એ ગુજરાતમાં આવેલા છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો વિજયનગર, સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. હવે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોની વાત કરીએ તો મિત્રો અત્યારે આપણે ત્રણ વાત કરી. પહેલી વાત કે સાંસ્કૃતિક વારસાના સ્થળો, બીજી વાત આ સાંસ્કૃતિક વારસાના સ્થળો જે ગુજરાતમાં આવેલા છે એ આ સાંસ્કૃતિક વારસાના સ્થળોના નામ, ધાર્મિક સ્થળોનું મહત્વ જેમાં રણછોડરાયજી, દ્વારકાધીશનું મંદિર, સોમનાથ. ત્યારબાદ હવે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોની વાત કરશું. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો જેના આધારે સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલિયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. આ વાત એટલે ગુફાનું મહત્વ ધરાવે જે શું સમજાવે છે કે ભારતની અંદર એમાં ખાસ કરીને ગુજરાત પણ ભારતના એક રાજ્ય પૈકીનું એક અગ્રેસર રાજ્ય બની શકે છે જેમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળો છે, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે. આ ઉપરાંત ગુફાઓ પણ જોવા મળે છે. ગુજરાતની અંદર આવેલી ગુફાઓમાં જુદા જુદા સ્થળોના નામ છે. ખંભાલીડા છે, તળાજા છે, ઢાક છે વગેરે જગ્યાએ આ પ્રાચીન અને ઐતિહાસિક ગુફાઓ પણ આવેલી છે જેનું ઐતિહાસિક મહત્વ પણ એટલું છે અને પ્રાચીન મહત્વ પણ એટલું છે. તો અત્યારે આપણે શેની વાત કરી? અત્યારે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરી. આ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જુદા જુદા સ્થળોના નામ છે. ત્યારબાદ આપણે શેની વાત કરી? ત્યારબાદ આપણે કરી ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોનું મહત્વ જેમાં રણછોડરાયજીનું મંદિર, દ્વારકાધીશનું મંદિર, સોમનાથનું મંદિર, બહુચરાજીનું મંદિર, પાવાગઢનું મંદિર વગેરે મહાકાળી માનું મંદિર વિશે વાત કરી. ત્યારબાદ આપણે જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળોની વાત કરી. આમ ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે એ સાંસ્કૃતિક વારસાનું મહત્વ ખૂબ જ છે. તો અત્યારે આપણે આટલા મુદ્દાની વાત કરી.